आज हमारा चौथो दाड़ो उजी गयो है એટલે ભાળો એક નવો મોણ આવી ગયો છે અને વિક્રમભાઈ ને બધા આવી ગયા છે બસ હવે કોમ ઉપર લાગવાનું છે સવારથી 8 વાગે વિડીયો બનાવ્યો પોસે એટલે હવે રાવ છે ઓલી મકા થોડોક બાકી છે બ્લોગ પૂરો કરી અને 8 નંબરમાં આવવાનું છે નરસિંહભાઈ તમારે કોઈ કહેવું હોય તો બોલો આ તો મૂકો પૈસા ના આલે મૂકા દાડો ઉઠી જવાનો છે મૂકો તો મૂકો પણ ઠંડી લેવા નહીં રહી એવું કરવાનું છે આજ આ કેબિન છે આ કેબિનમાં સેફટી મેલે એની જગ્યાએ એન પૂરવાનો છે અને જોઈ લો આ ટેબલ ફેરવી નાખ્યો છે આ આખો બ્લોક તૈયાર કરી નાખ્યો છે હવે 200 ટેબલ રહ્યા છે અને તમારે કોઈ હતા ભાઈ કેવું હોય તો બાકા જીકી કોઈ હવે આપણે બીજા નવા બ્લોગમાં શરૂઆત કરશું આ વિકોરા લખા આ મહેન્દ્ર આવે આ મુકોરા મુકાના હમુ આ કેબિન પૂરી મારવાનો દાડો આવે ફોટો જય માતાજી મિત્રો આજે અમે બધા ભાઈઓ સોલાર માં આવી ગયા છીએ અને આજ ટેબલ કરવાનું ઘરે આવતું રહેવું છે હડમન એટલે કઈ ઈ ને હડમન વિકો બધા ભાડે પછી ના લાવવા જઈએ તો હડમન છે એક ન્યુ ટેબલ કરવાના નહીં ને વિકો આજ ને જય માતાજી મિત્રો અમે બધા ભાઈઓનું નામ જણાવીશું આ છે ચોકી પારધી આ નામ છે ભાઈ શું નામ છે હતો હરતથી આ છે વિકો ઉડિયો આ છે વિકો હરત ખમામાડી આ લક્ષણ પારધી ને આ નામ ભરતો અને ઓલા મૂકો ત્યાં બધા હાર ખાવું મંતર છે બોલું સોલારમાં આવતા હોય તો ઘરે જવા માધુણી વાતા કરતો 12 વાગી ગયા છે ઠોકવાનો ટાઈમ થઈ ગયો છે બધા સોલાર માંથી આવી ગયા છે બારે વિકા ચેવી ભૂખ લાગી છે બે શબ્દ કહેશો આ ભાઈ પાણી લેવા ગયો હતો એને ઠોકવા લો છે જો કે તમે શું મુકા તમે આપણે હારું દે ભાઈ હે ચલા વાગ્યા 12:30 મજૂરી ચેટલી આલો આખા દાડાની હા 5.5 અમે આલા ખાવ ઈ પણ અમારું તમારું હોય 700 હે હાલે અમારો અમે લઈને આયા કોઈ કાલથી લઈને આવ્યો હે ભાઈ ખબર હે પડ્યું તમારે નાસ્તો આવે ને હવારમાં પૌવા હાડા બીડીયું ના પ્લાન્ટ તમારા ભાઈ પૃથ્વીરાજ એક ગીત ગો કરો એ ગીત ક્યાં ગાતા આવડે એ મસ્ત ગાય બ્રો વિકા એક ગા બ્રો માલા આ અમારા સ્પેશિયલ પાણી પીવા મિનરલ નું વોટર મગાવ્યું છે 2 જણા અને વીમો ખાવા આ ભાઈ એક આ પડ્યો આડો ભાઈ તમે શું કહેવા માંગો વિકા ભાઈ મિત્રો અમે સોલાર માં કોમે તો આવા છો પણ તમે આવો કરો તો નાના છોકરાને મત લઈને આવજો નકે આ પ્લેટો એવી તપે છે છોકરાનો વીમો ફૂલ રહે જેમ કે મરી જાય તો તમારો ભાગો થાય છે ઘરે રેડી થી છોકરાને રમાડશે ને તો આવી બીડ્યો રેડી થાય અને માણસ કે તમારે કોમે આવું ને તો જોઈ વિચારીને આવજો આ વાયરો માગીએ ના તોટી મરી દે એવા મિત્રો આ વણ મોત નો છે પણ આ તો શીશી ગયા ને તો આવડી ગયું ના શીશા પકડ્યો રોજ્યા ડાયરેક્ટ 7 લાખ રૂપિયા પાસ થઈ વધારે કોઈ થતા નહીં અને કંપની તો થોડે ઘણા આયા મિત્રો હમુ આવે તો એક જીડીએ 3 જણા ઢોલ વાગે બરા અને 13 જણા માંથી એક જણા કરંટ આવે એટલે 13 મરી જાય એટલે આમાં કોઈ ખાસ લોબો દીવવાનું નહીં પણ તો આ થોડા ઘણું પૈસા હારું કરીને આવવું પડે તો ગતું આવે નહીં રેડી ઘરે જવાનો ચર વિચાર છે તમારો બસ આ પછી ટેબલ લે કરીને ઘરે જતું રહે ઉલાડી જતું રહેવું ગતું આવું નહીં वो तो मरी जा आउ काम करी तो मरी जा અને ટોપો ખાતો દાડો આવે ને ટોપો ખાઈને તીના વાયર પકડે લાખ રૂપિયા કરી રહી તમે અમે બસ મજા એવું છે ચેલી મજૂરી આલે તમને અમને તો કોઈ ભોડી આલતા નથી તમે એક બ્લોક પૂરો કર્યો 200 રૂપિયા આલીને આખો દાડી માં પલટ ઉપરાવે પડ્યું તો એક બે આલે અમે ઘરનું લઈ ટેબલ ચેટલો કરો તમે ટેબલ દાડે 300 400 કરો ટેબલની લાઈન છે તમે દેખી લો
કેટલા હજી 20 લાઈનો કરવાની હતી 200 રૂપિયા વીકો તો હાથમાં આવે એક ભૂડા ભેગું પથરા ભેગું ભૂડું ફોડી નાખું ગોમ વચ્ચે નીકળવાના છે આવડો પથરો લઈને ફરો તો ઈકાનો આવે એવો થોડો મુકાન માટે શું કહેવા માંગે મુકા માટે તો મૂકો તો સૂચી તો ભિખારી દે મને ભિખારી કર્યા છે એવું છે તો હવે તમે મજૂરી કેટલી હાલે 2 રૂપિયા બહેરો તો તમે શું કહેવા માંગશો એના વિશે શું કે તપે લઈ ગયા આવે તો મારી ધોત્ર ગાડી દાખો આ તો એ ઘરે લેવા આવે તો ગતું આવે દે કોમે મુકાન ગોમ નીકળવા જેવો પડે ના નીકળવા ના મુકાન ગામ માં તો પણ ઘરે આવે તો એ તો મારી નાખે મુકાન માટે શું કહે તમે બે શબ્દ બધાના પૈસા ખાઈ જાય બધાના પૈસા મુકલો ખાઈ જાય તો મિત્રો મુકાને નાચ બારો કરો ગોમમાંથી સંપલનો વરખોડું પહેરાવતો ને આવે ત્યાં લગ્નમાં પહેવા ના જતા સંપલ એટલે મોટા પાયે બૂટ નો વરઘોડો ઘટાવા જ દે સોલાર નો સંપલ બૂટ